જય માતાજી દોસ્તો, આજથી આપણે એક નવું ચેનલ બનાવીએ છીએ અને ફર્સ્ટ વ્લોગ જ આપણો એવો છે. આપણે એક સરપ્રાઈઝ ટ્રીપ પ્લાન કરેલી છે અને એની શરૂઆત કરીએ છીએ. પહેલાં તો હું આપણા ફેમિલી મેમ્બર્સને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં છું. આ મમ્મી जो अभी बहुत क्रोधित है, बिना बताए सरप्राइज विजिट हो रही है. नानो भाई एसवी सीड सिद्धराज उर्फे छोटू हमारा घरना चिपकली महाराणी. અમારા ઘરનું ચિરાગ જે એક નંબરનું વાયડીનું છે. અને अपने घर का बहुत छोटा लेकिन सिर्फ दिखने में छोटा, सबसे छोटा मेंबर छोटा डॉन, इसका पूरा दिन कलेश रहता है. ट्रिप स्टार्ट થઈ ગઈ છે. ક્યાં જઈએ છીએ એ સરપ્રાઈઝ છે. ફિલહાલ તો કોઈને ખબર નથી ક્યાં જઈએ છીએ. ફેમિલીમાં નથી ખબર, બસ ખાલી અમને બે ભાઈને જ ખબર છે. પ્લાનિંગ તો બહુ વહેલા નીકળવાનું હતું પણ અત્યારે બહુ લેટ થઈ ગયું છે. સિટીમાંથી નીકળતા જ અમને 6:30 થઈ ગયા છે અને અત્યારે જો આ તમે જોઈ શકો છો ટ્રાફિક એટલો નડે છે. હવે આગળ જોઈએ. હવે બસ સિટીની બહાર માંડ નીકળ્યા છીએ અને હાઈવે પકડી લીધો છે. इस आर्ट का आर्टिस्ट ये है कहता बा તું મને મૂકીને આગળ કેમ વહી ગઈ બા? એ બા બહુ થાક્યા છીએ, જમવા માટે ઉતર્યા છીએ અને જમવાનું અમે લઈને આવવાના છીએ કેમ કે ઢીંગુબા સૂઈ ગયા છે. એટલે હવે એના મમ્મી નહીં આવી શકે. અમે લોકો જમવાનું અહીંયા લઈને આવશું. શિવની મમ્મી માટે એક મૈસૂર મસાલા ઢોસા પાર્સલ કરવાનો છે. મૈસૂર મસાલા ઢોસા पार्सल एक पार्सल और कुछ नहीं, एक प्लेन डोसा कर दो. हाँ जब तक अपना ऑर्डर रेडी होता है तब तक हम इसको संभाल लेते हैं. यार इसको संभालना बहुत ज़्यादा मुश्किल हो रहा है. बैठ जा भाई इधर. हेयर स्टाइल तारी गजब છે. કેમ એમ છે? કેમ એવી છે હેર સ્ટાઇલ તારી? હાલો પાર્સલ થઈ ગયું છે, લઈને નીકળીએ. ઢીંગુબાને જમાડી દઈએ, ઢીંગુબાના મમ્મીને જમાડી દઈએ, પછી આપણે જમવા જશું. કેમ આવડું મોટું થઈ ગયું છે? શું તકલીફ છે તમને? આટલી વારમાં થાકી ગયા? હજી તો બહુ દૂર જવાનું છે. ક્યાં જવાનું છે ખબર છે? આવી ગયા છે આપણે ડાયરોમાં, કાઠિયાવાડી ડાયરો. આ લોકોનું જમવાનું ઓલરેડી ચાલુ જ છે અને આપણે ત્યાં બેસી જઈએ છીએ. યે ગયા આપણા ખાના. દોસ્તો ક્લોઝથી તમે જોઈ શકો છો, रोटी एकदम मस्त गरम है, नो प्रॉब्लम. अभी हम टेस्ट करશું. ઠીક છે, કજો ટેસ્ટ નથી, સોરી, બટ ઠીક છે. રોડ પર ટ્રીપમાં આટલું જમવાનું મળે છે અને ઠીકઠાક ટેસ્ટ છે. બીજાના પણ આપણે રિવ્યૂ લઈ લઈએ. શું લાગે છે? ટેસ્ટ કેવો છે? સારો છે, વાંધો નથી. ઘર જેવું લાગે છે? ઘર જેવું જ છે. મમ્મીને પૂછી રહ્યા
જમવાનું કેવું લાગે? મસ્ત. બહુ સરસ. મજા આવે? મજા આવશે. બહુ વાંધો નહીં. બધાના રિવ્યૂ સારા છે, બસ મને જ એક થોડું જમવાનું નથી જમાવડતાથી. કેમ કે આમ તો લોકો એવું છે કે મારું કામ જ એવું છે, મને ઘર જેવું ક્યાંય નથી ફાવતું. દોસ્તો, સૌથી લાસ્ટ આપણે જમવાનું ચાલુ કર્યું હતું, પણ બધાની પહેલાં જમી લીધું છે. સાચું કહું ને, સિરિયસ જો રિવ્યૂ આપું ને, ડાયરો કાઠિયાવાડી રસથાળ ઠીક છે, જમવાનું સારું છે, બટ એવરેજ. આમ રોટી વોટી બધું બરોબર છે, બટ સબ્જીમાં મજા ન આવી. ઓનેસ્ટ રિવ્યૂ આપું છું. હવે જાઉં છું ગાડી પાસે. શિવના મમ્મીએ જમી લીધું છે, જોઈ લઈએ કે જમે છે, ખબર નહીં હવે. ટીંગુબા સૂતા જ છે કે જાગી ગયા, ચાયા પછી ખબર પડે. हाँ जो दोस्तों, भारतीय नारी कर रही है सेक्रीफाइस अपने बच्चों के लिए. આ બધું બાળકો માટે કરે, પણ આ જ બાળકો પાછા મોટા થઈને કે મારા માટે શું કર્યું તમે. આ વ્લોગ બતાવવાનો જ આપણે ઢીંગુબાને બતાવશું ને. જમીન બધા પાછા ગોઠવાઈ ગયા છે. હવે જમીન પાછા નીકળીએ છીએ. હવે રસ્તામાં પછી ક્યાંય અટકવું નહીં, એટલે પેટ્રોલ અહીંયાથી ફિલઅપ કરાવી લઈએ છીએ. અને આ ભાઈ ક્યાંય હચવાતો નથી. આને સુવડાવવાનો કોઈ ઉપાય બતાવો એટલે નેક્સ્ટ ટાઈમ આપણે સુવડાવી દઈએ. અટકવાનું બિલકુલ મૂળ નહોતું, પણ તો હવે જે લખ્યું એ થવાનું જ છે. એટલે રાત્રે 3 વાગે પંચર થઈ ગયું છે, થોડા લેટ થશું, પણ આપણી મંજિલ સુધી પહોંચી જશું. ફાઇનલી આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. આ ભાઈને તો હજી આળસ જ છે, તો સૂતા છે. આ બધા એના મોઢા જુઓ. અમને બે નહીં જુઓ. હા, ક્યાં આવ્યા છીએ એ નેક્સ્ટ વ્લોગમાં બતાવશું. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.